નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે પોરબંદર લોકસભા વિસ્તારના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના 800થી વધુ જનપ્રતિનિધિઓ જોડાયા હતા। મનસુખ માંડવિયાએ જનપ્રતિનિધિઓને હોદ્દાનો અહંકાર છોડીને જનતાની વચ્ચે રહી સેવા કરવા અપીલ કરી હતી। સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના સેવા કાર્યો અંગેની પુસ્તિકાઓ બૂથ સ્તર સુધી પહોંચાડવા માર્ગદર્શન આપ્યું હતું। ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ જણાવ્યું કે આ કાર્યક્રમથી સ્થાનિક જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કાર્યક્રમમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અને જનતાના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે કાર્યકર્તાઓને હાકલ કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। भारतीय जनता पार्टी पर विश्वास पुनः बहुमती थी नगर पालिका तालुका पंचायत जिला पंचायत अंदर शासन सुप्रत કર્યું છે। ફરીને જનતાએ સેવા કરવાનો મોકો આપ્યો છે। ત્યાં પોરબંદર લોકસભા ક્ષેત્રમાં ચૂંટાયેલા તમામ જનપ્રતિનિધિઓ આદરણીય વિશ્વકર્માજીની ઉપસ્થિતિની અંદર સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન થયું। આ સ્નેહ મિલન કાર્યક્રમની અંદર 800થી વધારે જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહી અને આદરણીય પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાથે સંવાદ કર્યો। સૌ કાર્યકર્તા અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ આગામી દિવસોની અંદર જનતા જનાર્દનની સેવા સાથે જનતાએ મૂકેલા વિશ્વાસને ચરિતાર્થ કરવા માટે પ્રયત્ન